ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજ તો સાંજ પડી ગઈ છે કારણ કે આજે હેમલે એમના કામથી બહાર ગયા છે અને હું ને મમ્મીને ધ્યાના એકલા છે. સવારે વિડીયો ચાલુ કરવાનું જ રહી ગયું કારણ કે આજે અમદાવાદમાં બહુ જ વરસાદ છે. સવારમાં અમે 11 સાડા 11 જેવું થયું હશે ત્યાં ધીમો ધીમો સ્ટાર્ટ થયો, પછી એકદમ વરસાદ. તો અત્યારે 7:45 જેવું થઈ ગયું છે. બસ જો મારે થોડું લસણની ચટણી પૂરી થવા આવી હતી તો મેં લસણ ખોરી લીધું અને મમ્મી અહીંયા ગુવાર બીટે છે ને એની બાજુમાં ધ્યાના બેસી ગઈ છે. હવે જો ધ્યાના બેન શું કરે છે ને એ જ જોવાનું છે. પહેલાં મમ્મી એક ગુવાર આપ્યો ને તો એક ગુવારથી રહી, પછી થોડી વાર પછી મમ્મી કે કોથરી ક્યાં ગઈ ગુવારની? મેં કીધું ત્યાં જ હતી મમ્મી, તો કોથરી આખી લઈ લીધી ને હવે કોથરી જ ઊંધી વાળી દીધી. તમે જુઓ એની શું કરે છે ને. પહેલાં આપણે મમ્મીને મળી લઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? આજે તો વરસાદ ચાલુ છે સવારથી અમદાવાદમાં, બહુ જ આવે છે વરસાદ. અત્યારે ચાલુ જ છે, વચ્ચે થોડીક વાર રહી ગયો હતો. સવારે તો બહુ જ આવતો હતો વરસાદ. બહુ આવ્યો આપણે આજે વરસાદ. પાણી ભરાઈ ગયા છે આપણે પાર્કિંગમાં ને બધે. અમે અમદાવાદમાં પાણી ભરાવાનું વધારે છે. આપણે આમ એટલા બધા ન ભરાતા ક્યાંય એમ. આપણા પાર્કિંગમાં તો બહુ ભરાઈ જાય છે. એટલે નીકળવું હોય ને તો એમ વિચાર કરવો પડે, એટલું બધું ભરાઈ જાય. સવારે તો ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. બધા છોકરાઓ રમતા હતા ને જોયું નાખી તો ગોઠણ સુધીના હતા પાણી. અત્યારે થોડોક આવે છે, પાછો ચાલુ થઈ ગયો. બપોર થોડીક વાર રહી ગયો તો અત્યારે ચાલુ જ છે. જો ગુવાર હું વીણું છું ને, મમ્મી ગુવાર વીણે છે અને હવે જો એને આ બધો ગુવાર એકવાર કોથરીમાંથી કાઢીને ઢોળી નાખ્યો છે અને હજી મમ્મી પાસે આ વીણેલો ગુવાર છે ને ઈ એને જોઈ છે, જોઈએ કે ગુવાર છે ને બધે ઉડાડે છે. જો આ ગુવાર પડ્યો છે ને ઈ એને ઉડાડ્યો ગોદડી ઉપર. ટોઈસ બોઈસ તો આલી ડોલ જો બિચારી ખોતી છે એની બાજુમાં અને અહીંયા એક ડોલને બેસાડી દીધી છે. એને ચેરમાં નહોતું બેસવું તો એકને અહીંયા બેસાડી છે. એક ડોલ અહીંયા સૂતી છે અને ઈ જો એક એક ગુવારની પેલી લઈ અને મોઢામાં નાખે. જોઈએ ગુવાર આમ તો વોશ કરેલા જ છે એટલે વાંધો નહીં, પણ હવે મોઢામાં નાખીને જોવે છે. ટેસ્ટ ભાવે નહીં ને આનો ટેસ્ટ નો ભાવે ને જોવે છે, પણ મૂકી દેશે. હવે બધા ગુવારને એક એક કરીને ઉડાડશે. એટલે જો પેલી કોથરી ત્યાં છે ઉડાડી દીધી છે અને અહીંયા ગુવાર ઉડે છે નીચે. તો આવા તોફાન કરે એને કંઈક નવું નવું દેવું પડે. ટોયઝનું બાસ્કેટ તો 5 મિનિટમાં ઊંધું કરી અને મૂકી દે ટોયઝ ઉડાડીને. એને એમ થાય કે કંઈક નવું આપ્યું દાદીએ. જો મજા કરે છે એ. આજે મેં તમને કીધું તો એમ કે હેમલ નથી તો હું ને મમ્મી હવે પ્લાન કરી છે કે વઘારેલી ખીચડી જેવું સાદું કાંઈ બનાવી નાખી. તો ખીચડી પલાળી દીધી છે ને મેં જો અહીંયા લસણ ફોલી લીધું છે. મારે લસણની ચટણી તો જોઈએ જ કારણ કે કોઈ શાકમાં એડ કરવી હોય ને, આમ ડાયરેક્ટ ન ખાતા હોય પણ શાકમાં એડ કરવા માટે અમે ખાતા હોય. પછી સવારમાં રસોઈ કરવાની ઉતાવળ હોય ને તો મેળ ન ખાય એટલે અમે ફોલીને ચટણી બનાવીને રેડી જ રાખી. જ્યારે શાકમાં એડ કરવાનું થાય ત્યારે ડાયરેક્ટ ચટણી એડ કરી દઈએ. હવે જો એને મમ્મીની પાસે આવું તું કારણ કે એને નીચે જે થાળીમાં પડ્યા છે એ ગુવાર ને અહીંયા મમ્મી કચરો અલગ કરે છે ને એ બધું એને ઉડાડવું છે. એટલે મમ્મી પાસે ધીમે ધીમે કપડાં પકડી અને આવી ગયા. ડાન્સ કરે. જો હવે એને લસણ લેવું છે. જો છે એ નજર લસણ ઉપર ગઈ છે. નો એ ખાવાય નહીં, મોઢામાં નહીં નાખતી, તીખું લાગશે. તીખું લાગશે. જો જોવે છે ઉપર મૂકી દીધું. જો બધી વસ્તુ દૂર રાખવી પડે નકર તો રેલમ છેલ થઈ જાય અમારે. જો હવે મમ્મીને ટેકો દઈ અને ઊભી થશે પગ વાળી. ધ્યાના શું કરવું છે તાલે? બધું રેલમ છેલ. શું કરવું છે? ડેડી ક્યાં ગયા? ધ્યાના ડેડી ડેડી ક્યાં બેટા? ધ્યાના ડેડી ક્યાં ગયા? બાબા ગયા છે ને. હવે એની મેળે બાસ્કેટ ખેંચી લીધું છે. હમણાં વાળશે ઊંધું. હમણાં વાળશે ઊંધું. એ વાળી દીધું. એ વાળ્યું પછી આપણી સામું જોતી જાય કે આપણે શું રિએક્ટ કરી છીએ. આખું બાસ્કેટ ઉપાડી લેશે. એક એક વસ્તુ ઘા કરે. જો છે એક એક વસ્તુનો ઘા કરે. જો દાદીએ ઘંટડી આપી. જો ઘંટડી આપે દાદી.
જો વગાડ તો, વગાડ તો. અને ટીન ટીન વગાડ. ટીન ટીન વગાડ તો ટીન ટીન કેમ કરે? દાદી જે કરે ત્યારે કેમ ટીન ટીન કરે છે? તો ધ્યાન. મમ્મી આરતી કરતા કરતા એની બાજુમાં જ નીકળે ને તો એને ઘંટડી દઈ દેવી પડે, નકર હું કરે. હવે જો પહેલા મોઢામાં નાખશે થોડીક વાર, પછી વળી વગાડ. એનાથી રમશે. કા ધ્યાના? ધ્યાન દીદી. આજે ત્યાંના હાફ રમ્પર પહેરીને રેડી થઈ ગઈ છે એને ધ્યાના, અને ટૂઠું ચોટી વાળી છે. એ ચોટી વાળી બેબી ડેડી. ડેડી ક્યાં ગયા? ધ્યાન ડેડી ક્યાં ગયા? ત્યાંના એવા ડેડી આવ્યા છે. જો જો ગોતે છે, હા, ઉપર જો ગોતે તો છે જો. ઈધર. અહીંયા ઉપર જોવે છે. બધે જોવે છે. એ આવ્યા ડેડી જો. એ રહ્યા ઉપર જો. આમ જો ત્યાં ડેડી રહ્યા. એ રહ્યા. આકી કરે ડેડી ને આકી કરે. આકી. આકી કર. આકી કર ડેડી ને. આકી જો. જો. ક્યાં ગયા ડેડી? મમ્મીને ક્યાં? વાતો કરે આ છે. બાપ કરો ડેડી ને આ બાપ કરો. આ વાહ 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 વાહ. એ આવ્યા ડેડી જો. ત્યાં ડેડી ક્યાં ગયા? એ રહ્યા જો. જો એ આવ્યા. રહ્યા. જો મમ્મી એ છે, જોવે દાદી છે. એમ કે છે એરિયા. જો ક્યાં બેટા? ડેડીને કે આવો 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 આવો. હવે એને મારી પાસે આવું છે. હા. હા એટલે નજીક આવે છે. જા મમ્મા પાસે જા. આવો 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 આવો. એવું ઊભી થઈ ગઈ, એવું ઊભી થઈ ગઈ. એવું. જરાક હાથ દ્યો ને પાછળથી એટલે ઊભી થઈ જાય. જો ડેડી કે આ વાહ 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 વાહ. ડેડીને કે આવો આવો આવો. એ ડાન્સ કરે, ડાન્સ કરે, ડોલ મેરી ડાન્સ કરે, ડોલ મેરી ડાન્સ કરે. ડાન્સ ડાન્સ કરવાનો છે. ડાન્સ કરવાનો છે. રાતે રાતે કરો ત્યાં. રાધે રાધે રાતે કરો રાતે બેટા. કરો. રાતે રાતે કરો માં દીકલા. ત્યાં આવી રાતે 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 રાતે. મારો દીકરો છે. તને તો મારો દીકરો છે. તને મારો દીકરો છે. દીદી ઉપર છે. એ બાજુ દીદી દીદી ક્યાં? એવા ઉપર છે. જો દીદી ક્યાં બેઠી? તો હું ને મમ્મી અત્યારે બેસી ગયા છીએ જમવા. આજે જમવામાં બનાવી છે વઘારેલી ખીચડી. તો ચલો તમને બતાવી દઈએ અમારી પ્લેટ વઘારેલી ખીચડીની. ને ધ્યાનાને અત્યારે મમ્મીએ સુવડાવી દીધી છે. ને મેં થોડા કપડાં હતા ને તો ઇસ્ત્રી કરી લીધી કે ચલો હેમલ નથી ને તો બતાવી દઈને. જમવામાં આજે મારે સાદું ખાવાની જ ઈચ્છા હતી એટલે વઘારેલી ખીચડી બનાવી નાખી. જુઓ તો ખીચડી, પાપડ છે, દહીં છે, અથાણું છે ને સલાડ છે. એકલી ખીચડી ન હોય આપણે કઈ ખાલી ખીચડી કા મમ્મી? ખીચડી સાથે કેટલી હોય? કે ખીચડીની સાથે કેટલું હોય. ઘણાયને ખીચડી એટલે ખીચડી જોઈએ. આપણે પાછું એમ ન ચાલે. અમારે થોડું આજુબાજુ સલાડ તો અમારે સવારે તો હોય જ, પણ રાત્રે કાંઈ એવી વસ્તુ બનાવી હોય તો આપણને હા, સાઈડમાં જોઈ સાઈડમાં એમ. અને અથાણું હોય ને જો આ પેલી બાજુ સાઈડમાં ડબ્બાએ આવી ગયા છે અમારા મમરા ને એવું અમને ભાવે એમ, એટલે મમરા હોય ને એવું બધું જે સાઈડમાં ભાવતું હોય એવું અમે લઈ. છાશ ને દહીં બેય છે જે ભાવે એ. ખીચડી સાથે જનરલી દહીં વધારે ભાવે પણ છાશેય છે એટલે બે આપણને જે પ્રમાણે ભાવે. ને આ પેલી તમને ગોળ કેરી કાઢી હતી, અહીંયા ચણા મેથીનું અથાણું ને અલગ અલગ અથાણા જેમને જે ભાવે એ અથાણું અમે લઈ લીધું છે. અથાણાનો ફાયદો છે કે આપણને ક્યારે એકલું ન લાગવા દે, ગમે એની હારે હાલે. ગમે એની હારે હાલે. શાક ન હોય તો હાલે. શાક ન હોય તો હાલે, આપણે તો generally શાક રાત્રે ઓછા હોય. ઓછા હોય. હા એટલે ક્યારેક કરી એમ. એટલે અથાણા હારે મજા. ચા ને છાશ ને દહીં ને એવું હોય એટલે હા હા. ત્યાંના બેની સૂઈ ગયા છે જો, એટલે હું ને મમ્મી ફટાફટ જમી લઈ. બરાબર ને બસ જો. સુઈ જાય પછી રાત્રે મોડેથી પાછી સુઈ. હા એકવાર ઉઠી જશે જમાડવાની છે ને. હા એને આજે જમણ. શીરો બનાવી એને. હા, જો હા. ખાય તો હા શીરો બનાવી એને આમ ઓછો ભાવે છે પછી તો આજે ખબર નહીં હવે હા, ટ્રાય કરી આજે. ટ્રાય કરી આજે. બરાબર છે. ઘઉંના લોટનો શીરો બનાવી દેજો હા, એકવાર પછી. હમ. ઉઠે તો ગરમ રહે ને. હા બરાબર છે, બરાબર છે. અને હું ને મમ્મી જો ટીવી ચાલુ કર્યું છે. હવે જોશું કંઈક જમતા જમતા ટીવી જોતા જોતા. અમારું ડાઇનિંગ ટેબલ તો ઓલવેઝ ખાલી જ હોય. ત્યાં બધી અમે વસ્તુ રાખી દઈએ કાંઈ હોય તો, અને અમે અહીંયા ટીવીની સામે બેસી કા મમ્મી? હા, ટીવી દેખાય ને એટલે. હા મજા આવે. સરખું સરખું દેખાય. દેખાય, ત્યાંથી દેખાય પણ અહીંથી સરખું દેખાય. બરાબર છે, તો બરાબર. ત્યાં નથી ને તો ત્યાંના યારે બેઠી હા એ અહીંયા વચ્ચે સોફા ઉપર બેઠી હોય, કાંઈ એની ચેર હોય ને રમતી હોય ને, એટલે અમને સોફા ઉપર મજા આવે. એવું છે. સારું ચાલો બધા જમવા. ખીચડી ને દહીં ને અથાણું ને બધું. The next day. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે મમ્મી ને ધ્યાના પાછા બે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.
નારાયણ. કેમ છો બધા? મજામાં ને? અત્યારે ધ્યાના બેની સાથે બેસી ગયા છે જો. હા. ધ્યાના બેન એના મમ્મી ને પપ્પાના ફોટા લઈને રમે છે. હા. મમ્મા ડેડીના ફોટા લઈને રમે છે. કા ધ્યાના? બતાવ. બધાય જો બતાવ. આ હેમલનો ફોટો છે. એકચ્યુઅલી અમે અમારી એન્ગેજમેન્ટમાં એક ગેમ પ્લે કરી હતી ત્યારે અમે આ હોર્ડિંગ્સ જેવું કંઈ બનાવ્યું હતું અને આ અહીંયા જો તમે આ મારો ફોટો છે. તો આજે અમે હું ને મમ્મી છે ને આજે પાછળ થોડું ક્લિનિંગ કરતા હતા વરસાદ જેવું છે ને તો બધું સરખું મૂકી દઈ કા મમ્મી. હા, બધું કર્યું. તો આ ફોટા નીકળ્યા તો ક્યારની ઊભા ઊભા અમારા ફોટા ટર્ન બાય ટર્ન હાથમાં લઈ અને એ અવાજ કરે છે ને પકડે છે ને ચેન્જ કરે છે. જો અત્યારે દાંત કાઢે છે ફોટા આમ જોઈને પ્લે કરે છે. હમણાં થોડી વાર પહેલા તો કેવી વાતો કરતી હતી કા મમ્મી. ત્યારે બહુ કરતી હતી. ત્યારે બહુ કરતી હતી મેં કીધું હમણાં વિડીયો લઈ લો ત્યારે તો બધું મિસ થઈ ગયું છતાંય ચાલો હવે જો હવે કર્યું એમ. કરે કરે એ જો મમ્મા છે. મમ્મા છે ત્યાં ના મમ્મા છે. બોલા મમ્માને બોલા. એ મમ્માને એ કહે એ કહેતો ત્યાં અને આજે વિડીયો આવેલો નથી તો આજનો વિડીયો હા અને કાલનો કાલનો, વિડીયો બે. બે સાથે કાલે આવી જશે કારણ કે હેમલ કાંઈ કોઈ કામસર કાલે બિઝી હતા ને તો એ આજે વિડીયો એડિટ કરી શક્યા નથી તો 2 દિવસનો વિડીયો તમને કાલે બપોરે મળી જશે સાથે એ તમને ઇન્ફોર્મ કરવાનું હતું ને આજે જો ધ્યાનાબેન આજ જો ફૂલ કપડામાં આવી ગયા છે બિકોઝ મોન્સૂન સ્ટાર્ટ થઈ ગયો ને તો હવે થોડા થોડા મચ્છર દેખાય બધે તો અને આજે જો છે ડેડી કેમ ગયા ધ્યાના ડેડી ક્યાં ડેડી ક્યાં ગયા ધ્યાનાના ડેડી ક્યાં ગયા ધ્યાનાના ડેડી આવ્યા મીઠી મીઠી ચોકલેટ લાવ્યા ડેડી ક્યાં ધ્યાનાના ડેડી ક્યાં આવકલી કરી દે તો ડેડી ને મમ્માને આવકલી કરો તો બેટા ડેડી સાથે વાત કરો આટલી ડેડી બોલા જો જો આલે આલે પકડો પકડી લે તો પકડો પકડો અરે વાહ હવે આમ એટલી એનામાં આમ કેપેબિલિટી આવી ગઈ છે ને કે એ કોઈ પણ વસ્તુ એક હાથે પકડવાની ટ્રાય કરે ને પકડી લે છે જો પેલી સ્ટીકને એક હાથે પકડીને સાઈડમાં મૂકી દીધી જો આખી ઉપાડી લીધી છે હવે એનાથી રમશે ફેરવશે અને હવે થાકી જશે ને કા મમ્મી ત્યારે એની આંખ મેળે બેસી જશે જરાક જરાક પગ નમાવી અને બેસી જશે ઘણી વાર એમ તો ઊભી રહે છે હવે તો અમે એને અહીંયા ટીપોય પકડીને ઊભી રાખી છીએ તો એમ ઊભી રહે છે હવે ધીમે ધીમે એ પકડીને ચાલતાય શીખી જશે એને આપણે ડાન્સ કરે નો કઈ તો એનો ડાન્સ ચાલુ જ હોય ડાન્સ કરે રાધે 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 રાધે. તો અમે બેસી ગયા છીએ જમવા અને અહીંયા ધ્યાનાબેને પહેલેથી જ રાપ પી લીધી છે અને હવે જોઈ મમ્મી સાથે પ્લે કરે છે મમ્મી એમ કે આવું ક્લિક તો નીચે કરે અને પછી પાછું આડું લગાવી દે અને ટોયસ તો છો જેવું બાસ્કેટ આપીએ એટલે પેલા બાસ્કેટ ઊંધું વાળી દેવાનું અને જો એ ઊભી હતી હમણાં એટલે આજુબાજુ બધાય તકિયા રાખ્યા છે ક્યાંય પડી જાય ને વાગે નહીં એટલે જો મમ્મી સાથે રમે છે મમ્મી એ આવકલી કરે છે ને તો બાસ્કેટને ઉપર લે છે નીચે લે છે ધ્યાના આવકલી મને ઊંચું કરીને આવકલી કરે મમ્મી નામ નીચું કરીને આવકલી કરે તને કોણ શીખડાવે છે આવું બધું નવું નવું એ ધ્યાના બેન કોણ શીખડાવે છે આવું બધું નવું નવું આવકલી કરતો માર દીકો આવકલી કર ને ધ્યાના આવકલી કરતો માર દીકો જો અંદર નાખશે ને બહાર કાઢશે ને એક બાજુથી જરાક જોવે રાધે રાધે કરી દો જલ્દી રાધે 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 જો આખું તકિયું ઉપાડી લેશે હા સાઈડમાં મૂકી દેશે નહીં જતું હોય ને તો એ 3 નથી કરવાનું ગંદુ થઈ જાય નીચે પડે તો
તો અત્યારે વાગી ગયા છે રાતના 11:30 અને આજે સોમવારે વ્લોગ આવી નથી શક્યો, એટલે રવિવારનો અને સોમવારનો બે વ્લોગ ભેગા મળીને આવશે સાથે મંગળવારે. બરોબર છે. થોડોક હું કામથી બહાર હતો અને હિમાનીનો વ્લોગ લીધો હતો, પણ એડિટિંગનો ટાઈમ ના મળ્યો ને એવું બધું થયું ને એટલે સ્કીપ થઈ ગયો. પણ એ 2 દિવસનો ભેગો મંગળવારે આવી જશે. અને જો બસ અત્યારે સુવાની તૈયારી કરી છે. બરોબર છે. મુસળધાર વરસાદ ગઈકાલે રવિવારે આવ્યો અમદાવાદમાં. બપોરે કંઈક 12-1 વાગ્યાથી ચાલુ થયો તો સડન સારો એવો વરસાદ આવી ગયો. અને શનિવારે ઇન્ડિયા ફાઇનલી ઘણા વર્ષો પછી જે જીતી ગયું, લોકોએ ખુશી બી મનાવી લીધી. તેથી સારું થયું. બહુ વરસાદ કઈ સિટીમાં હતો નહીં અને બધા એન્જોય બી કરી શક્યા. મેચ જોવાની બી મજા આવી, રસાકસી થઈને બધું સારું. ચાલો તો બસ જો વ્લોગ આજનો આપણે એન્ડ કરી દઈએ છીએ. હવે એ વ્લોગમાં હું બહુ નથી આવી શક્યો આ વ્લોગમાં આજે, કેમ કે હું થોડોક કામમાં હતો ને એટલે એન્ડ કરવા માટે મેં લાવો ચાલો વ્લોગમાં આવી જાઉં. બરાબર છે ને, થોડોક તો આપણા વ્લોગ માટે ટાઈમ કાઢવો જ પડે ગમે એ રીતે. બસ તો આવો સપોર્ટ ચાલુ રાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, વધુમાં વધુ શેર કરતા રહેજો. બરાબર છે ને, ફોલો કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, ટાટા, બાય બાય, આવજો.